नमो रक्षिताचार्य उपाध्याय सर्वसाधुभ्यो जय जय आरती आरती नंदा नारिया गुरुदेवी को नंदा तेरी आरती पूजा कीजिए नर भवतारी ने गावो लीजिए जो सही आरती
नमो रसिताचार्योपाध्याय बोलो श्री समनारायण स्वामी भगवान की जय। दीप मंगल आरती दीजे चंदन कुसुमे धरि पूजे गीत के मंगल आरत प्रभु संभवनाथ मुखड़ू जो भगवान चित्त गोवा भगवान की जय। देवाजी देवर की जय। जय सर्वसारोग्य जय जय
કરવા છો શક્તિશાળી તમે સેવે જે ચરણો હૃદયથી એને વાદી નથી એવા શ્રી મણિભદ્ર વીર તમને વંદુ ગણા ભાવથી દેવા આનંદ થાય બોલો મણિભદ્ર વીર કી જય. રાજુભાઈ છો રાજુભાઈ આવો રાજુભાઈ. કાંજી મજા में બચ્ચાઓમાં દેશ સેવા નિમિત્તે મહાજનને આમંત્રણ મળેલ હતું 1 મહિના પહેલાં અને એ વખતે અમે બધા કમિટી મેમ્બર બધા બેસીને વિચાર્યું કે જો આપણે જઈ રહ્યા છીએ દેશ સેવામાં તો કેમ બધા ગામોની મુલાકાત ન લઈએ અને એ પ્રમાણે અમે આગળના દરેક ગામોની મુલાકાતનું એક ટાઈમ ટેબલ ગોઠવ્યું અને આજે પહેલો જ દિવસ સવારનો દેશ સેવાનો કાર્યક્રમ પતાવીને મનોફરા બરોડિયા કકડવા અને હવે છેલ્લે અહીંયા ખારી મુકામે આવ્યા છીએ. ખારી મહાજનના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ સાવલા, મુંબઈ પ્રમુખ અને સ્થાનિક પ્રમુખ મોતીલાલ નંદુ આજે બહુ સારી રીતે સુનિશી મહાજનને આવકાર્યા. નાગજીભાઈ ટ્રસ્ટી, અમારા અધિકારીગણ, ટ્રસ્ટીગણ બધા આવ્યા છે. ખરેખર ખારોઈને પેરિસ કહેવાતું હતું, ખારોઈ, અને આજે આ પેરિસમાં સુનિશી મહાજન આવ્યું હોય આપણે હર્ષની લાગણી અનુભવીએ છીએ. હું તમને બધા જે બેઠા છે એમાંથી બધાને તમને ઇન્ટ્રોડક્શન કરાવી દઈશ. વાગડ વિસાવસર સુનિશી મહાજનના પ્રમુખ શ્રી નાગજીભાઈ રીટા, ઉપપ્રમુખ શ્રીમતી હર્ષાબેન પટેલ શર્મા, એના બાજુમાં બેઠા છે શ્રીમતી મોહનજી અશોક સત્રા, મનપરા ગામના ઉપપ્રમુખ મુનશીભાઈ સત્રા, એમના ઘરેથી દિવ્યાબેન આવ્યા છે. તો દિવ્યાબેન મંત્રી શ્રી એકદમ ચંપકભાઈ નંદુ કુટારવાના આપણા જમાઈ છે ખારોઈ ગામના. જવેદબેન આવ્યા છે. બીજા મંત્રી અમારા પ્રવીણભાઈ હરકું રાણા, મંત્રી શ્રી સામજીવતીભાઈ કટા નાકડિયાના, ટ્રસ્ટીમાં મેનેજિંગ ટ્રસ્ટી અમૃતભાઈ કટા છે, રામજીભાઈ બોરીચા, બધા ઓળખતા જશો, મુકેશભાઈ રવજી ગાલા, જે રવજીભાઈ ગાલા આપણો પુત્ર છે, સહખજાનશીમાં અમરસિંહભાઈ કાલા, સચિવમાં દિનેશ બોગરી ગામ હલ્લાના છે, અને કાંગિયાણાની રીટા ગામ સામખિયાણીના છે. આપણા અને જે હંમેશા કાર્યને પોતીકું માનીને ખતબી કરનારા, અહીં મૂર્તિ પૂજક જૈન સંઘમાં પણ ખૂબ એક્ટિવ, મહાજનમાં પણ ખૂબ એક્ટિવ એવા આપણા
અરવિંદભાઈ ખેરા સાવલા માટે જોરદાર તાળીઓ પાડીએ. અને રાજેન્દ્ર કેન્દ્રે પણ એટલા જ આગળ પડતા ગોરેગામમાં. એટલે આવા હોનાર યુવાન 24 માજનને મંત્રી મળ્યા હોય ત્યારે નાગજીભાઈની ટીમ ઓર એક મજબૂત થાય. અને જ્યારે ખારોઈએ જ્યારે આવા સરસ મજાના હોશિયાર મંત્રીને મોકલ્યા હોય માજનમાં, ત્યારે અમે પણ ખારોઈને ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર માનીએ. બધો શ્રેય ખારોઈ મહાજનને જાય છે. કારણ મારા ખ્યાલથી 8 વર્ષ પહેલાં ખારોઈ મહાજનની એક ઇલેક્શન થઈ હતી મહાજનમાં, અને ત્યારે રાજેન્દ્રભાઈ સાવલા અને એક ટીમ અમે હતા બધા, એમાં હિંમત સાવલા ને બધા, અને એમાં મને એક મંત્રી તરીકેનો ચાન્સ મળ્યો હતો. અને એમાં મંત્રી તરીકે મેં 3 વર્ષની કામગીરી નિભાવી, અને ત્યારથી થોડોક એક્સપિરિયન્સ લઈને આજે હું 24 મહાજનમાં ગત કમિટીમાં નાગજીભાઈના સચિવ તરીકે હતો, અને આ કમિટીમાં મંત્રી તરીકે કાર્ય કરી રહ્યો છું. એનો બધો શ્રેય ખારોઈ મહાજનને જાય છે. ખારોઈ મહાજનમાં જો મને અનુભવ ન મળ્યો હોત તો આગળ હું વધી ન શક્યો, એટલે ખારોઈ મહાજનને હું શ્રેય આપું છું. આજે બધા ગામોની મુલાકાત લેવાનું કારણ એટલું જ કે ઘણા વર્ષોથી અમારા ત્યાં પ્રથમ વખત એવું છે કે 24 મહાજન દરેક ગામોની મુલાકાત લઈ રહ્યું છે. પ્રથમ વખત એટલે અહીંયા સ્થાનિકમાં પણ લોકો રહેતા હોય છે, એ લોકોના કંઈક પ્રોબ્લેમ હોય, કંઈક સુઝાવ હોય, કંઈક હોય 24 મહાજન પ્રત્યે. એટલા માટે અમે બધા આપણી સમક્ષ આવ્યા છીએ. આપણે કાંઈ પણ પ્રોબ્લેમ, કાંઈ પણ સુઝાવ, કાંઈ પણ સજેશન, કાંઈ પણ હોય 24 મહાજન તો આપ કહી શકો છો. ચૂંટણી થઈ ત્યારે જે લાકડી અમે આકડો જ પાણી બૂથ રહેતો અને જગ્યાએ પાણી બોતરે બૂથ કરવું તો થોડોક સરળતાથી, કારણ કે લગભગ વડની ઉંમરે બધા આવ્યું પાણી, તો વોટિંગ કરે માટે સરળતાથી અને વ્યવસ્થા જળવાઈ રહેતી. બહુ વખત વ્યવસ્થા જળવાણી નહીં, એટલે અમારા પાણી પ્રશ્ન. નાગજીભાઈ જવાબ આપશે નો. અમારા પણ ધ્યાનમાં આવ્યું હતું કે આ વખતે લાકડીયામાં થોડુંક અહીંયાથી જેટલી પણ દરેક ગામોમાંથી વ્યવસ્થા થઈ હતી, પણ એનું નિરાકરણ નાગજીભાઈ એમના જવાબ કરશે. એમાં 24 મહાજન લાકડીયાની ટીમ, 24 મહાજનની ટીમ નાગજી કેશવજી રીટાના પ્રમુખ પદે મારા હિસાબથી બહુ સારું કામ કરી રહ્યા છે. અને ગયું ટર્મ બી એમણે સારું કામ કર્યું છે, અને આ ટર્મ બી એમણે બહુ સારું કામ કર્યું છે. હમણાં બી જ્યારે દેશ ચડાવવાની વખતે એમનું જે ભાષણ હતું એ બહુ સુંદર હતું. અમુક ખામીઓ એમણે બતાવી એ બી સારી હતી. છતાંય આપણે એમ લાગે અમુક વસ્તુઓ, તો હું કંઈક સજેસ્ટ કરવા માગું છું. જો તમને અનુકૂળ લાગે તો તમે જુઓ, ધર્મ સંપ્રદાય અને સમાજ વચ્ચેનું સંકલન, ધર્મ સંપ્રદાય પછી બધા આવી ગયા એમાં. પછી ડેરાવાસીઓ, સ્થાનકવાસીઓ હોય, જે કંઈ ધર્મ સંપ્રદાયો છે એની સાથેનું સમાજનું સંકલન કેટલું છે, કેવું છે અને કેવું રીતે રહે. અને ધર્મકાંડમાં અને બીજા સમાજના અઢળક પૈસાઓ જેમાં વપરાતા હોય તો એ કાર્યક્રમોમાંથી અનુલક્ષીને એમાંથી થોડા પૈસાઓનો ઉપયોગ બીજા સમાજ તરફ કઈ રીતે સારી રીતે થઈ શકે છે એ બાબતે બી સમાજે વિચાર કરવો જોઈએ, એમ અનુકૂળ લાગે છે. ત્રીજી એક વાત છે કે કોઈ ડિફોલ્ટર થઈ ગયા હોય, કોઈ ક્રિમિનલ્સ હોય, કોઈ ચારિત્ર એવા બધા વ્યક્તિઓ હોય, એ કોઈ સમાજના મંચ ઉપર બેસતા હોય કે સમાજના કોઈ વસ્તુઓમાં આગળ આવતા હોય, તો વાતની કંઈક વ્યાજબી નથી ને એના માટે બી સમાજ કંઈક વિચાર કરે કે જેથી કરીને એના માટે જઈને એનું એ પ્લેટફોર્મ એને ઓછું મળે, ઓછા ઠેકાણે મળે એવી રીતે કરવું જોઈએ કે જે ડિફોલ્ટર છે, જે કંઈ એ બધા માટે થઈને સમાજે અચૂક વિચાર કરવો જોઈએ, એમ મારું માનવું છે. અને એમને બધા મંડળોમાં સ્થાન આપવું, કેટલું સ્થાન આપવું, કેવી રીતે સ્થાન આપવું, એ બી બધાએ દરેકે જાગૃત થઈને વિચાર કરવાની જરૂર છે. 24 મહાજનનો દરેક ગામ સાથેનો કોન્ટેક્ટ હમણાં જેમ કર્યો છે અહીંયા, કે આમ હમણાં આ કર્યું કે આ દેશની અંદર આપણે બધા 24 ગામની અંદર આ કોન્ટેક્ટ આપણે કરવા ગયા, બહુ સારી વાત છે, બહુ ગમવાની વાત છે. પણ એ જ સંકલન ગામના મહાજનો સાથે, દરેક સમાજના મહાજનો, તેમનું સંકલન અને કોમ્યુનિકેશન, આ બધું મુંબઈની અંદર બી બધામાં કેટલામાં છે કે દરેક મહિને કે 3 મહિને કે 6 મહિને દરેક મંડળો, મુંબઈના દરેક વિસ્તારના મંડળો કે એના પ્રમુખો કે ગામના ત્યાંના મુંબઈના પટેલ, એ લોકો સાથેનું સમાજનું કેટલું સંકલન છે,
કે એનું સામર્થ્ય કેટલું છે કે એની પાસેથી એ લોકો કેવી રીતે કામ કરી શકે છે, યા તો એમની સાથે એમનું કેવું કોમ્બિનેશન કે 2 મહિને 3 મહિને 4 મહિને 6 મહિને એ લોકો એમની સાથે કોન્ટેક્ટ કરે છે, યા તો એમના ટાઈપનું કંઈ હોય છે. તો એ માટે બી અને એનો દરેક મંડળ, મુંબઈના મંડળોનો એનો કોઈ લેખિત રિપોર્ટ તમે લ્યો છો કે આ સમજો કે કોઈ અંધેરીનું મંડળ છે, દહીસરનું મંડળ છે, બીજું છે કે એ લોકોના કોઈ રિપોર્ટ લ્યો છો કે એમાં કંઈ તકલીફો છે, બીજું છે આ કોઈ મહાજન તરફથી કોઈ મહાજનને કોઈ મળતું હોય એવી કોઈ વ્યવસ્થા ગોઠવી શકાય તો મને લાગે છે કે ઘણું બધું એમાં ફરક થઈ શકે છે. હમણાં જ્યારે બચાવની અંદર વાત થઈ, કાયદાકીય વાત થઈ, તમે કીધું કે ગામના દરેક માણસોની 7/12 ઉતારો, એમના ખેતર, જમીનો, મકાનો. અમે ગયા વખતે જ્યારે ભૂકંપ થયેલો ત્યારે બી અમે લોકોએ આ વાતને ધ્યાન રાખ્યું હતું. ત્યારે મહાજને કોઈ બી ગામની અંદર કોઈ સુરક્ષા પૂરી પાડી નહોતી 24 મહાજને ગામની. ત્યારે હવે કેટલું હતું કંઈ ખબર નહીં. ભૂકંપ વખતે કોઈ ગામની કેટલા ગામો લૂંટાઈ ગયા, કેટલા ગામોની સંપત્તિઓ, કેટલા ઘરોની સંપત્તિઓ ચાલી. પણ તે પછી હવે જ્યારે આ કાયદાકીય જ્યારે તમે વાત કરો છો ત્યારે આ તમે એવી કોઈ ટીમ, લીગલ ટીમ એવી કોઈ તમે કોઈ ઊભી કરો છો કે કોઈ બી સમાજના વ્યક્તિઓને કાંઈ બી કાયદાની કંઈ જરૂર પડતી હોય, ક્યારેય જરૂર પડતી હોય, સમાજ કેટલો એની સાથે રહે છે, સાચા વ્યક્તિઓની સાથે, સાચી વાતોની સાથે, તો એ સમાજ કેટલો એની સાથે રહે છે કાયદાકીય રીતે, યા તો કાયદાકીય રીતે એમને કેટલું સપોર્ટ આપી શકે છે, એની સાથે જઈ શકે છે એ રીતે એની ઉપર. અને આ ગામની જમીનોનું તમે કીધું કે ગામના મહાજનોએ આની વસ્તુ ધ્યાન રાખવી જોઈએ. એ સરપંચને મળવાની વાત તો પછી પહેલાં ગામના પટેલ, ગામના મહાજન, આ બહુ મહત્ત્વની અગત્યની વાત છે. પણ એ દરેક ગામે વિચાર કરવા જેવો છે અને દરેક ગામના મહાજનોને તમે આ સ્પેશિયલ તમે આ વાતને એને તમે કીધી. હા, મહાજનનું કામ છે, પણ મહાજનનું કામને બી ફોર્સ કરો કે આ ખરેખર અને દરેક સમાજના દરેક વ્યક્તિએ ગામ મહાજન પ્રત્યે એ રીતે એનું સંકલન અને ગામના દરેક મહાજનોએ, મહાજનના પટેલે, ગામના પટેલે દરેક ગામવાસીઓ સાથે આ સંકલન રાખવું બહુ જરૂરી છે. તો જ આ વસ્તુ બધી થઈ શકશે, નહીં તો આ બધી થઈ શકશે નહીં. આરંભ સમારંભ લગ્નની તમે વાત કરી, બચાવની બહુ સારી વાત હતી. તમારે કેટલો ખર્ચો કરવો જોઈએ, એની શું લિમિટ છે, કેવી રીતે રાખવું જોઈએ, આ બધી બહુ અગત્યની વસ્તુઓ છે ને. આ સમાજને ખોટા ખર્ચામાંથી, ખોટા પૈસાના બગાડમાંથી તમે સમાજને કેટલું બચાવી શકો છો એ બહુ મહત્ત્વનું અને અગત્યની વાત છે. બહુ એક મહત્ત્વની બીજી એક વાત છે કે જે છોકરા છોકરીઓ આજ મોટી ઉંમરના થઈ ગયા છે દરેક ગામોની, એમની જે લગ્નની સમસ્યાઓ છે એ સમસ્યાઓ પર બહુ ધ્યાન રાખવા. ચોક્કસ આ ટીમ તમારી બહુ સારું કામ કરે છે, અમુક તમે એનું સંકલન સારું રાખ્યું છે, કોશિશ બી કરો છો, પણ છતાં એમાં એટલો વધારો થઈ શકે છે. કેમ કે છોકરાઓ આજ જ્યારે એમને છોકરીઓ નથી મળતી ત્યારે બહારના બીજા સમાજની જ્ઞાતિઓની છોકરીઓ રહે છે, યા તો આપણા સમાજની જ્ઞાતિઓની છોકરીઓ બહાર જાય છે. આ બધી વસ્તુઓનું કઈ રીતે એનો નિકાલ કરવો, કે કઈ રીતે એની પ્રતિબંધ લાવવો, કેવી રીતે એની આગળ વ્યવસ્થા કરવી, આ એક બહુ મહત્વનો મોટો મુદ્દો છે. કે આ બી રહેશે ને, જ્યારે તમે કીધું કે 1 છોકરો કે 2 છોકરા પેદા કરો અને ત્યાં સુધી આ સારી વાત નથી, વધારે છોકરાઓ પેદા કરો તો આ સમાજ વિસ્તરશે, વ્યવહાર થશે. પણ જ્યારે આ લગ્નની સંસ્થાઓને આ બધું તૂટતું જશે ને આ બધું નહીં કરશો અને આને જો તમે કેળવશો નહીં તો આ સમાજ આમ બી તૂટતો જશે. હા, આપણે કોઈ બી કાયદાકીય વાત છે એ આપણા સંવિધાનના હિસાબે આપણે કહીએ, પણ એમાં આપણે મહાજન એમાં કેટલો ભાગ ભજવી શકે છે અને કેવી રીતે બીજા કોઈ રીતે એની અંદર આગળ વધી શકે છે એ એક બહુ સમજવા જેવી વાત છે. અને બહાર ઘણા બધા એ લોકો એક છૂટાછેડાના પ્રશ્નો છે કે એમાં કેટલી સંમતિઓ આપી દેવી, જે બધા સંકોચાય છે ઘણી વખત કે છૂટાછેડામાં છોકરી લેવી કે નહીં, સગાઈ તૂટેલી છોકરી લેવી કે નહીં, કેમ લેવી, આ બધી સંકોચ સમાજ દૂર કરવો જોઈએ. આ બધી સંકોચની જે વૃત્તિ છે એ સમાજની અંદર બી દૂર થવી એ બી બહુ જરૂરી છે સમાજના.
દરેક વ્યક્તિઓ માટે. અને આ સમાજે એમને શિક્ષણ આપવું જ જોઈએ એમ મને લાગે છે. અને સમાજનો જેમ ગેપ ઓછો થાય, એક બીજી એક બહુ મહત્ત્વની વાત છે કે સમાજનો ગેપ કેમ ઓછો કરવો. એના બધા પ્રશ્ન છે. આપણે મોમેન્ટ રાજુભાઈ બોલો બિરાજર જોશે. બોલો જેને શાસન આપણી ભાજપના સ્થાનિક પ્રમુખ મોતિલાલ નંદુ એમને રાજ્યભાઈ આપીને સન્માન કરે. અને ત્યારબાદ હું રાજેન્દ્રભાઈ સાવરાને કહીશ કે બે શબ્દ આ ચોવીસ સમાચાર આપણે આંગણે બતાવી છે, બે શબ્દ અને ત્યાર પછી अपने पधारा 24 मार्चના પ્રમુખ નાગરિક કેશવજી રીટા, અમૃતભાઈ, પ્રવીણભાઈ, ચંપકભાઈ, શામજીભાઈ, તુલસીભાઈ, રામજીભાઈ, સતીવશ્રી અને અમારા અમરસિંહભાઈ, અરવિંદભાઈ પધારેલ સર્વનું તરફથી આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ઉપપ્રમુખ સાહેબ તો અમારા સ્પેશિયલ છે ને, અમને માટે સ્પેશિયલ કહેવું પડે. તો પછી એવી રીતે જ અમારા ઉપપ્રમુખ શ્રી હંસાબેન અને ગુણવંતીબેન, આપ જે 24મી મહાજન સાથે સૌ પધાર્યા છો, ખારોઈ મહાજન આપનું હાર્દિક સ્વાગત કરે છે. અને આપે જે તક આપી છે અમને, અને આપ જે સારા કામ માટે નીકળ્યા છો, ખૂબ ખૂબ અભિનંદનની વાત છે. આવા સમય આપણે ફાળવવો જોઈએ. સમાજને એકત્રિત કરવા માટે આપણે આવો સમય ફાળવવો જોઈએ, તો આપણો સમાજ એકત્રિત રહેશે. અને સમાજ આપણો દિવસે ટૂંકો થતો જાય છે, પણ એમાં જો આવા આપણે કાર્યક્રમો યોજનાઓ રાખશું તો હજી આપણે નજીક આવી શકશું. રહી વાત તો બધાને આપણે બધો ન્યાય આપણે બધા નથી આપી શકતા, પરંતુ જેટલી હદ સુધી આપણે આપી શકીએ તો એ આપણા માટે ઉત્તમ રહેશે. અને પ્રવીણભાઈ જે અમને કાલે વાત થયેલી, પરંતુ મુંબઈ હતું ત્યારે કે ભાઈ અમે થોડાક મોડ આવશું ને ત્યાંથી થોડું કીધું વાંધો નહીં, મોડ આવો તો વાંધો નહીં, અમને ભોજનનો લાભ આપો. અને જે આપે સ્વીકાર કર્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. અને અહીંયા આપણે આવ્યા છો તો સાધર્મિક ભક્તિનો લાભ સર્વે આપીને પછી જ જજો. અને સર્વને ખાસ લેવાનું છે, નમ્ર વિનંતી. બીજું 24મી મહાજનને અમારા ગામ તરફથી બીજું કંઈ પ્રેરણાત્મક લાગતું હોય કે અમારો કંઈ ક્યાં જરૂર પડતી હોય તો અમને જણાવજો, અમે સાથ સહકાર આપવા તૈયાર છીએ. બરાબર. અને એવો સાથ સહકાર જે પહેલાં મળ્યો છે કાયમ અમારો મળતું જ રહેશે. બીજું કંઈ અમારાથી ગામમાંથી કોઈ ક્ષતિ થઈ હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. ચોવીસી પ્રમુખ ડૉક્ટર નાગજી કેશવજી રીટા ખારોઈ ગામના લોકો સમક્ષ એમના બે શબ્દ રાખશે. જે પ્રશ્નો હતા એમની પણ રજૂઆત કરશે. ખારોઈ મુંબઈ મહાજનના પ્રમુખ રાજુભાઈ સાહેબ, સ્થાનિક પ્રમુખ છે મોતીભાઈ, અને ખારોઈની જ્ઞાતિજનો ભાઈને બહેનો, અમે તો આટલા દિવસ એમ માનતા હતા ખારોઈની અંદર એક ખારોઈ સમૃદ્ધ ગામ છે, શક્તિશાળી ગામ છે. અને એ શક્તિની અંદર જે આપણે કહીએ વધારો કહીએ એવા બધા આપણે વ્યક્તિ વિશેષો છે. આ ખારોઈ ગામની અંદર એવા વ્યક્તિ વિશેષો છે. જેમ વાત થઈ આપણા અરવિંદભાઈ કે જેમને મુંબઈની અંદર કોઈ રાજદ્વારી પક્ષનો સંપર્ક કરવો હોય, રાજદ્વારી કંઈ કામ હોય તો અમારા અરવિંદભાઈ જેમ ધરાવે છે
ઓળખાણ મુંબઈના મિનિસ્ટ્રી સાથે, એમ દેશના મિનિસ્ટરો સાથે આપણા હિંમતભાઈ બેઠા છે, આપણા MLA ને બધાના ખૂબ ખાસ માણસ છે, એટલે એમનો આપણે લાભ લઈ શકીએ. રાજુભાઈનો પરિચય તમને કદાચ હશે મને એમ લાગે છે, પણ ન હોય તો તમને કહું કે રાજુભાઈના કોન્ટેક્ટ બહુ ઊંચા છે. રાજુભાઈના કોન્ટેક્ટ એટલે ડોનના ડોન સુધી જાય, એટલા મોટા કોન્ટેક્ટ છે રાજુભાઈના. એટલે ખરેખર આપણે કહીએ ને કે એક સમૃદ્ધ ગામ છે, શક્તિશાળી ગામ છે, અને ખૂબ શક્તિશાળી સામર્થ્ય મેમ્બરો આપણી પાસે છે. રાજુભાઈ જેવા અને અરવિંદભાઈ જેવાને હું તમને કહું કે ખૂબ સરસ તમે કાર્યકર્તાઓ રાખ્યા છે, એટલે ખરેખર એનું અભિનંદન આપું છું. દરેક ગામમાં જઈએ એટલે કંઈક ને કંઈક સજેશનો મળતા હોય છે, અને એ સજેશનો અમને આવકાર્ય છે. કારણ કે તમે કંઈક સજેશન કરશો, તમારી શું દિલની ભાવના છે લખનજીભાઈ, તો જ અમને ખબર પડે ને કે આપણા જ્ઞાતિજનોની શું ભાવના છે, શું કહેવા માંગે છે, ક્યાં એમને સુધારો કરવાની જરૂર દેખાય છે. તમારા સૂચનો ખરેખર ખૂબ સારા છે. હવે એક એક કરીને હું તમને જવાબ આપું એનું કારણ શું છે કે તમે જે કીધું કે ગામ મહાજનોની મિટિંગ, તો આપણે તમને કદાચ ખબર હશે કે જે આપણે કારોબારીની મિટિંગ બોલાવી છે ને, એની અંદર ગામ મહાજનના પ્રમુખ હોય, સ્થાનિક પ્રમુખ હોય અને તમારા પ્રતિનિધિ હોય, બધા જ એની અંદર હાજર હોય, અને એમના જે પણ સમસ્યાઓ હોય, એમની જે પણ કંઈ પ્રોબ્લેમ્સ હોય, એ કારોબારી સભાની અંદર, કારોબારી દર વર્ષે એક વખત તો થાય છે મિનિમમ 12 મહિનામાં એક સભા આપણી કારોબારીની થાય. એટલે એની અંદર આપણા કોઈ પ્રશ્ન હોય તો આપણે એમાં રજૂ કરી શકીએ છીએ. કહેતો તમને એક તો આપણે તમે જે કીધું નાગજીભાઈ, દર 3 મહિને ગામ મહાજનના મુંબઈની પ્રમુખની આપણે ઓફિસમાં મીટિંગ બોલાવીએ છીએ, બરોબર. બીજું એમને કીધું પેલું વ્યસન વિશે. હા, વ્યસન મુક્તિની વાત એવી છે ને, આપણા સાધુ સંતો ખૂબ મહેનત કરી રહ્યા છે. ધર્મની રીતે, વ્યવહારની રીતે, એક આપણે કહીએ સંસ્કૃતિ અને આપણા સંસ્કારોની રીતે ખૂબ મોટું દૂષણ છે યાર. પરંતુ હવે એ તો સમજવાવાળા સમજે તો જ બને, બાકી આપણે ગમે એટલી સમજાવટ કરશું તો નહીં સમજે. કારણ કે હું તમને કહું, આ વ્યસન મુક્તિનો વિષય નીકળ્યો છે એટલે અમારા ઉપાશ્રયની સામે, મલાડ સંઘની સામે એક ભાઈને કેન્સર છે. એણે આ ગુટખાથી મોઢાનું કેન્સર છે ને, મોઢાનું કેન્સર, એ મોઢાનું કેન્સર એટલું બધું ખતરનાક હતું કે છેલ્લે તો છે ને અંદરથી ઈયળો નીકળે, એટલું બધું ખતરનાક કેન્સર હતું. એ તકનો લાભ લઈ અને અમારે જે અમારા સંઘની અંદર અમુક લોકો જે ગુટખા અને માવા અને તમાકુને ખાતા હતા ને, એને સ્પેશિયલી અમે લઈ જતા હતા કે તમે આ ગુટખા તમાકુ ખાઈ રહ્યા છો ને, એનું પરિણામ તમે જુઓ અને પછી તમને એમ લાગે કે ના સારું છે તો તમે ચાલુ રાખજો. જો તમારા પરિવારની તમારે કદર હોય, પરિવારની ચિંતા હોય, તમારી ચિંતા હોય, તમારા સ્વાસ્થ્યની ચિંતા હોય, તો ચાલો મારી સાથે જુઓ અને પછી નિર્ણય લેજો. એના પછી લખનભાઈ કમસે કમ 25 જણાએ વ્યસનો છોડ્યા. એટલે આવી કોઈ તક, આવો કોઈ પ્રસંગ હોય તો આપણે ચોક્કસ એની કંઈક ને કંઈક ઉપાય વિચારતા હોય છે. પરંતુ આ વસ્તુ છે ને એક સમજાવવા, માણસની પોતાની સમજદારીની વાત. વ્યસનની અંદર તમે એક પણ વ્યસન સારું નથી. દારૂ હોય, જુગાર હોય, તમાકુ હોય, ગુટખા હોય, કંઈ પણ એક પણ વ્યસન સારું નથી. દરેક વ્યસનની અંદર આપણને નુકસાન જ છે. પરંતુ જ્યારે લોકો સમજતા ન હોય તો તમે કેટલું સમજાવી શકો? આ પોતાની સમજદારી પર આધાર. બીજો પ્રશ્ન તમારો બીજું છે ધર્મ સંપ્રદાય અને સમાજ સંકલન. ધર્મ સંપ્રદાય અને સમાજ સંપ્રદાયની વાત આવી છે રાજુભાઈ, તમે પણ કદાચ આમાં છો. આ જ્યારે આવા ધાર્મિક ગુરુઓ વચ્ચે કંઈક જ્યારે આવા વિવાદ થતા હોય છે ને, ત્યારે આપણા શ્રાવકોની એક મોટી ફરક પડી જતી હોય છે. દાખલા તરીકે અહીંયા 2 સ્થાનક છે, સંપ્રદાય અને સમાજ, તો એમની માટે એમની પણ ભૂમિકા. એટલે ખરેખર આપણા એ છે ને શ્રાવકોની એક ખૂબ મોટી ફરજ છે. પણ શ્રાવકો જ્યારે આ ફરજ ચૂકતા હોય ને, ત્યારે 24 મહાજન પણ એને ઉપાડતું હોય છે. અને 24 મહાજને તમને કદાચ ખબર નહીં હોય કે 24 મહાજને આ બંને સંપ્રદાયોને એક કરવા માટે ખૂબ કોશિશ કરી, ખૂબ આપણે એમાં સમજાવટ બી કરી, સંતોને પણ મળ્યા, શ્રાવકોને પણ મળ્યા, ગામના શ્રાવકોને પણ મળ્યા કે તમે એક જ ગામની અંદર 2 સંસ્થા શા માટે ઊભી કરો છો, 2 સ્થાને શા માટે ઊભી કરો છો. અને એનું પરિણામ આવ્યું, થોડીક વાર લાગી, ધીરે ધીરે આવ્યું, પણ આજની તારીખમાં એવું પરિણામ છે કે હવે હમણાં લગભગ બધા નજીક આવી ગયા છે. અને આ હવે તો લગભગ પૂરો થવા આવ્યો છે. સિવાય કે અમુક ગામની અંદર 2 સ્થાનક બની ગયા છે. તો એ 2 સ્થાનક બની ગયા છે તો કયું સ્થાનક બંધ કરવું અથવા તો બીજા સ્થાનકનો શું ઉપયોગ કરવો, એના પર વિચારણા ચાલે છે. અને એનો પણ સમાધાન થઈ જશે. એટલે આ વસ્તુ જે ધર્મની અંદર છે ને, એ સબ્જેક્ટ તો આમ તો શ્રાવકોનો છે, પણ છતાં 24 મહાજનનું પણ ધ્યાન છે. અને 24 મહાજન હંમેશા એની પાછળ પ્રયત્ન કરતો હોય છે. સ્ટેજ ઉપર બેસવા માટે ક્રિમિનલ. બહુ સારી વાત કરી તમે. આજે સવારે હતા ને, આજે મેં જે રાજપુરોહિતનું ઉદાહરણ આપ્યું, એનો ઉદ્દેશ શું હતો મને કહેતો?
રાજ પુરોહિતનો ઉદ્દેશ મારી જે આપવાનો હતો ને કે વ્યવહાર અને વ્યવહાર જ્ઞાન જ્ઞાન અને વ્યવહાર. જ્ઞાન ને વ્યવહાર અને રાજ પુરોહિતનું જે માન સન્માન હતું એ માન સન્માન ક્યારે ગુમાવ્યું? એમનો વ્યવહાર બગડી જાય. આ પણ જે વ્યવહાર બગડી જાય છે એને સમજવાની વાત છે. અને તમે જેમ કીધું સાચી વાત છે કે આપણે કોઈ પણ એક જાહેર સ્ટેજ ઉપર જાહેર સંસ્થાઓ ને આવી બધી ચીજોની ધ્યાન રાખવાની જરૂર છે અને એવા વસ્તુને ન લેવા જોઈએ હું એના સાથે સહમત છું. પરંતુ આ બધું જે પોતપોતાની સંસ્થાઓનો એક આધાર છે. તમે જેમ કીધું કે ગામની મંડળોને હવે એ કહે છે કે મુંબઈના મંડળો છે, કોઈ મેડિકલ ક્ષેત્રે કોઈ ધાર્મિક સંઘો કઢાવે, સમજ કરી એનું બધાની સાથે સંકલન કરીને એમાં એવું છે ને, હું તમને કહું કે લોકલ જેટલા પણ મંડળો છે ને એ પહેલા 12 મહિને એક પિકનિક રાખે અથવા 12 મહિને એક વિદ્યાર્થી સન્માન રાખે અથવા હવે થોડું સુધારો કરે 12 મહિને શું કહેવાય યાત્રા લઈએ. એટલે આ 3 પ્રવૃત્તિ સિવાય કોઈ સમાજ ઉપયોગી પ્રવૃત્તિ ન ગણાય એને. આ આપણે કહીએ કે સમાજની એક ઉન્નતિ માટે, સમાજની પ્રગતિ માટેના કોઈ પ્રયત્નો આ મંડળો કરતા નથી. એ ખરેખર દુઃખની વાત છે. પૈસાનો વ્યય થાય છે. તમે વિદ્યાર્થી સન્માન રાખો એમાં બી પૈસાનો વ્યય થાય. તમે પિકનિક રાખો એમાં પણ પૈસાનો વ્યય થાય. તમે યાત્રા લઈ જાઓ ચલો એ સારી વાત છે, પણ છતાં એમાં પૈસાનો વ્યય થતો હોય છે. પણ એ જ પૈસાનો આપણે સદુપયોગ કરીને કોઈ ગામમાં સારી સંસ્થા બનાવીએ, એટલે ગામમાં કોઈ સારું સાધન બનાવીએ, કોઈ ધર્મશાળા બનાવીએ, કોઈ ભોજનાલય બનાવીએ અથવા તો મુંબઈની અંદર કોઈ સારું સ્થાન બનાવીએ, એમાં પણ વપરાશ થઈ શકે. પરંતુ આપણું દુર્ભાગ્ય છે કે જે પણ મંડળો છે એ આ જ પ્રવૃત્તિ આગળ વધતા નથી અને એનો આપણી પાસે કોઈ ઇલાજ નથી. કારણ કે એ આપણા કંટ્રોલની બહારની વાત છે. એ 24 મહાજનના કંટ્રોલમાં નથી આવતા. આજે ગામ મહાજન તરીકે આપણે 24 મહાજનનો કંટ્રોલ હોય તો આપણી જે 24 મહાજન સાથે સંકળાયેલી સંસ્થાઓ, જે આપણી જે સાર્વજનિક સંસ્થાઓ, જે રીતે કન્યા છાત્રાલય હોય કે બચાવ બોર્ડિંગ હોય કે આ બધી સંસ્થાઓ ઉપર આપણો કંટ્રોલ કરો. બાકી આ નાના નાના મંડળો ઉપર આપણો કંટ્રોલ હોતો નથી. એ એમને સમજદારીની વાત છે. છતાં એનો આપણે ક્યારેક આવો મોકો મળશે ત્યારે આપણે સેમિનાર લઈ દેવાનો, કંઈક રજૂઆત કરશું. આપણે કાયદાકીય ટીમ જે રીતે આપણે ત્યાં નિમેલી, એ તમને કદાચ ખબર નહીં હોય, આપણે છે ને 24 મહાજનને એક લીગલ ટીમ નિમેલી અને લીગલ ટીમે જ્યારે કોઈને લીગલ એડવાઇસની જરૂર પડે ને એના માટે આપણે એડવાઇસ આપીએ છીએ. એટલે એડવાઇસ માટે આપણા એડવોકેટ નિમેલા છે, જેને પણ જ્યારે જરૂર હોય તમે કહેજો, તમારો એપોઇન્ટમેન્ટ લઈ અને તમને એડવોકેટ સલાહ આપશે. આપણી પાસે ટીમ છે એડવોકેટ. મોટી ઉંમરના સરપંચ સેતુ, સગાઈ સેતુ તરીકે પાછા શક્તિશાળી બી છે, બધી રીતે શક્તિશાળી છે. બધી વસ્તુ એમની પાસે એટલે જ આ લાભ લેવો જોઈએ આપણે. લખમજીભાઈ, હું તમને કહું, લખમજીભાઈની છે ને સલાહ આપવાની, સલાહ ના આપી, એમને સાથ આપવો જોઈએ. 24 મહાજનને તમારે સાથ આપવો જોઈએ. 24 મહાજનને તમારે કેવું છે કે મારા દીકરાની સેવા તમે પણ લીગલ ટીમ બનાવો અને લીગલ લોકોને સેવા આપો. મોટા છે હાઈકોર્ટના સીએની ફોર્મ પણ બહુ મોટી છે મેરી સારું તો છે કે આમ તો સમૃદ્ધ ગામ છે, ગરબાનું પણ સમૃદ્ધ છે, એટલે આ બધા આગળ વધી રહ્યા છે. પરંતુ આ બધું જે છે ખરેખર ખૂબ ધ્યાન રાખવાનું છે. અને શિક્ષણનો શું હતો એમનો વાત? એ એમની મનમાં છે વાત. ગુરુકુળ વેચી બીજી વાત તમે જે ગુરુકુળની વાત કરો, ગુરુકુળ આગળ આપણે ચલાવી રહ્યા છીએ અને ચાલી રહી છે, આજે પણ ચાલી રહી છે. હજી કોઈ વિચારમાં ગઈ નથી. સાંભળો એક વિચાર આવ્યો હતો આને માટે છે તમને કે જ્યારે ગુરુકુળની અંદર બેઝ એજ્યુકેશન વાળા આપણી સાથે ટાઈપ કર્યું તો બેઝ એજ્યુકેશન વાળાએ વાર્ષિક 5 લાખ રૂપિયા ફી રાખી હતી. કેટલી? વાર્ષિક 5 લાખ. 5 લાખ ભરીને ઇતર જ્ઞાતિના લોકો ત્યાં ભણવા આવતા હતા. આપણે એ જ 5 લાખની ફી સામે આપણા જ્ઞાતિના બાળકોને ફ્રી ભણાવતા હતા. એક પણ પૈસો લીધા વગર ખાવાનું, પીવાનું, ભણવાનું બધું જ ફ્રી. સાંભળો મારી વાત સાંભળજો પહેલા. છતાં આપણને જે પ્રતિસાદ મળવો જોઈએ નહોતો મળતો. આજે હું તમને કહું કે આપણા સમજો કે અમારી પાસે 100 કે 150 વિદ્યાર્થી હતા, એ 150ની અંદર આપણે 10 જણ પણ નહોતા. હવે તમે એક વિચાર કરો કે 10 જણ માટે થઈને હવે આપણે જે દર વર્ષે હમણાં છે ને આપણી પાસે દર વર્ષે 1.5 કરોડનો ખર્ચો છે. આપણા આગળ ગ્રુપોની અંદર 1.5 કરોડનો ખર્ચો છે. આપણા 10 વિદ્યાર્થીઓ હોય કે 100 વિદ્યાર્થીઓ હોય, 10 કરોડ રૂપિયાનો આપણે જે 1.5 કરોડનો ખર્ચો છે એ ખર્ચો જો આપણા 10 વિદ્યાર્થી માટે આપણે કાઢીએ તો એક વિદ્યાર્થી પર કેટલો ખર્ચો થશે? એટલે એ એક કેલ્ક્યુલેશનની વાત છે. આજે તમે એક સાંભળી લો પહેલા, મારી વાત સાંભળી લો પહેલા એ મુદ્દો ક્યાંથી ઉપસ્થિત થયો.
જો આપણા 10 છોકરાઓ માટે આપણે દર વર્ષે 1.5 કરોડ રૂપિયા આપણા સમાજના નાખવા પડતા હોય અને 50 કરોડની પ્રોપર્ટી એનો કોઈ ઉપયોગ થતો ન હોય તો એ 50 કરોડની પ્રોપર્ટી વેચીને આપણે મુંબઈની અંદર કોઈ સારી કોલેજ કે સારી સ્કૂલ નથી બનાવી શકતા. એના માટે આ વિચાર આવ્યો હતો. હજી સુધી કોઈ વેચી નથી, આપણે કોઈને વેચાણમાં આપી નથી, પરંતુ આ વિચાર શા માટે આવ્યો એ પણ સમજી લો તમે. ટ્રસ્ટીઓના બધા બેઠા છે ને, ખૂબ સમજદાર ટ્રસ્ટીઓ છે. કોઈ એવા નથી કરતા કે આપણી સમાજની ચીજ વેચીને એમને બધો વિચારે કરતા હોય, પરંતુ એમાં ખૂબ મોટો એક વિચારવાનો પ્રશ્ન છે કે 50 કરોડની આપણી પ્રોપર્ટી, 50 કરોડની ત્યાં આગળ આપણી સંપત્તિ, એનો ઉપયોગ ખાલી 10 છોકરાઓ કરતા હોય, એની ઉપર બી 10 છોકરા માટે 1.5 કરોડ રૂપિયા દર વર્ષે નાખવા પડતા હોય, તો એ પ્રોપર્ટીને આપણે એ 50 કરોડ રૂપિયા રોકડા કરીને સારી એક કોલેજ ના બનાવી શકીએ, સારો એક સ્થાન ના બનાવી શકીએ. એટલા માટે આ વિચાર આવ્યો હતો. એટલે તમે કોઈ ટ્રસ્ટીઓ ઉપર એવું બ્લેમ નહીં કરતા કે આપણી સમાજની સંસ્થાની આ પ્રોપર્ટી વેચવાની વાત કેવી રીતે આવી. એનું કારણ આ છે. એટલે જે ગેરસમજ લોકો કરી રહ્યા છે ને કે પ્રોપર્ટી વેચવા નીકળ્યા, તો સાહેબ પ્રોપર્ટી વેચવાનું કારણ છે કે તમે 10 છોકરા મોકલતા નથી ત્યાં આગળ, અને દર વર્ષે 1.5 કરોડ રૂપિયા આપણા સમાજની અંદર ઓછા કરવા, 50 કરોડની પ્રોપર્ટીની કોઈ વેલ્યુ એટલે આવે કે એનો કોઈ લાભ ન લેવો, તો આખરે કરવું શું મને કહ્યું. એટલે 20 વખત પત્રિકામાં આપ્યું, 10 સેમિનાર કર્યા, પ્રતિસાદ શું આવ્યો? ખાલી 15 છોકરા આપણા સમાજ. હવે આપણા સમાજની જો આ રીતે આપણે મતલબ આપણે કે જો સપોર્ટ ન કરવો હોય તો એની અંદર આપણે દર વર્ષે શા માટે રૂપિયા લગાવવા? વગર કારણે આપણે આપણું કોઈ કારણ નહોતું, પણ દેશ મેળાના નિમિત્તે પણ 24મી માર્ચે આપણા આગળ આવ્યું છે અને એમના પવિત્ર પાવન પગલા અહીંયા પડ્યા છે. એ બદલ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આજે કારી ગામ વતીથી 24મી માર્ચના પ્રમુખનો જે સન્માન કરવાનું છે, હું વિનંતી કરીશ. હિંમતભાઈ હિંમતભાઈને વિનંતી કરીશ કે મારા ફેરવેડીનું બહુમાન કરશે. હિંમતભાઈ જય નામ જયંતી, જય નામ જયંતી, બોલો જેને શાસન. હિંમતભાઈ આ બાજુ ફરી જાઓ ને જરા. ઓકે. હવે એવી રીતે મેનેજિંગ ટ્રસ્ટી અમૃતભાઈ ગઢા એમનું બહુમાન એક મારા ફેરાઈને ધરમસિંહભાઈને કહીશ આપ વધારો, અને ખીમજીભાઈને કહીશ આપ એમને સાલ આપીને એમનું બહુમાન કરો. ભાઈ તો મારા સાધુભાઈ દાદા ટોપલીમાં જે ભાઈ થઈને યાર ટોપલી પછી તો ભૂલી ગયો તમને યાર. ચંદ્રા તો મળી, ચંદ્રા મળી કહું છું ને. હવે ટોપીમાં દેખાડા નહીં ને બરાબર યાર. આટલું જવાનું. ધન્યવાદ. એવી રીતે આપણા 24મી મહાજનના ઉપપ્રમુખમાં હંસાબેન ચાવલા એમનું બહુમાન કરવા માટે તારાબેનને વિનંતી કરીશ કે માળ પહેરાવે અને ચંદ્રિકા સાલ ઉડાડે અને એમનું બહુમાન કરે. એવી જ રીતે ગુણવંતીબેનના સન્માન માટે પણ લીલાબેન અને બીજા કેસરબેનને વિનંતી કરીશ કે આપ આવી જાઓ. આ બાજુ
ઓકે ભજન ન હોય તો ભજન ન થાય. ધન્યવાદ. આ સન્માન કરવામાં આવે છે બધા બંને પ્રમુખ છે આ સન્માન કરવામાં આવે છે. એટલી ઓછી ઉપાડવી હાલે હાલે એલી ગિફ્ટ મળે લાભ લેવા જેવો છે ના પાડે એવી ભૂલ છે. અરવિંદ ઓકે તમે હાજર હતા તમે ઈશારો તો કર્યો હતો કે આપણે ખૂબ સારા મોટા પ્રોજેક્ટ તરફ જઈ રહ્યા છીએ. 24મી માધ્યમની જે રૂટીન કાર્યવાહી હતી એ બધી ચાલુ છે. એના સિવાય આપણે અતિથિ ભવન, એના સિવાય વિદ્યાર્થી ભવન અને લાઇબ્રેરી પણ ચાલુ કરી છે. એના પછી સમાજની અપેક્ષાઓ વધતી જાય છે કે 24મી માધ્યમે હજી થોડુંક મોટું કામ કરવું જોઈએ. એ અપેક્ષાને પણ ધ્યાનમાં છે અમારું. અને 24મી માધ્યમે ખૂબ સારું પ્રોજેક્ટ લઈને આવી રહ્યું છે જેની અંદર ખૂબ સારા લગ્નના હોલ થઈ શકે, મોટા હોલ થઈ શકે, બીજી સગવડો ઊભી થઈ શકે. એના માટે તેનો આપણો પ્રોજેક્ટ ચાલુ છે. એના માટે લગભગ અમે આ છેલ્લા 12 મહિના 1.5 વર્ષની અંદર લગભગ છે ને 25 પ્લોટ જોઈ ચૂક્યા છીએ. એ પ્લોટની તમને ખબર હશે કે આજે તમારા દીકરા એડવોકેટ છે તો તમને ખબર હશે કે કોઈ પણ પ્લોટ આપણે જ્યારે લેતા હોઈએ અને સંસ્થા માટે સ્પેશિયલી લેતા હોઈએ ત્યારે બધી જ રીતે અનુકૂળતાવાળો હોય તો જ આપણે લઈ શકીએ. જેની અંદર એનું ટાઇટલ તો ક્લિયર હોવું જ જોઈએ, પરંતુ એની સાઇઝ આપણે આપણા હોલને અનુકૂળ છે કે નહીં એ જોવી જોઈએ. એનો શેપ આપણા પ્રોજેક્ટમાં બેસે છે કે નહીં એ જોવું જોઈએ. એ કયા એરિયામાં છે એ આપણે જવું જોઈએ. કારણ કે કોઈ આપણે સ્ટેશનથી બહુ લાંબુ હોય, હાઈવેથી ખૂબ લાંબુ હોય અથવા તો કોઈ એવા વિસ્તારની અંદર હોય કે આપણા લોકોને પહોંચવામાં અગવડ પડે એવું કોઈ ન હોવું જોઈએ. એ બધા એંગલને ધ્યાનમાં રાખી અને આપણે પ્લોટ જોઈ રહ્યા છીએ. એની અંદર એક પ્લોટની આપણે હમણાં પસંદગી પણ કરી છે અને એ પસંદગી કર્યા પછી એનું ટાઇટલ હમણાં આપણે ચેક કરી રહ્યા છીએ. ટાઇટલ માટેનો જે પ્રયત્નો છે ચાલુ છે અને એ પ્રયત્નમાં આપણે સફળતા મળશે. થોડા દિવસોની અંદર ટૂંક સમયમાં એક મોટો પ્રોજેક્ટ આપણને લગભગ 150-150 કરોડનો એક પ્રોજેક્ટ આપણે આ પ્રજાને સમર્પણ કરવા માટે અમારી ઈચ્છા છે અને એમાં તમારું બધાનો 7% જોશે. પાછા આવા જેવા અને સમૃદ્ધ ગામ છે. ખારોઈ ગામ એટલે આમ સમૃદ્ધિનું ગામ અને સમૃદ્ધ લોકો શરૂઆત ખાવાથી થઈ છે એટલે કહું છું ને સમૃદ્ધ ગામ છે. હું કહું છું ને કે આજે રાયચંદ કોર્સી હોય કે જેટલા આપણે કહીએ ને કે આપણા સમાજના જે મોટા લેવલ પર જે બધા બિરાજમાન છે ને એ ખારોઈમાંથી જ આવ્યા છે અને આજે રાજુભાઈ જેવા ખૂબ શક્તિશાળી તમને પ્રમુખ મળ્યા છે એ પણ સૌભાગ્ય છે આપણું. ખરેખર આપણું સૌભાગ્ય છે કે આવા શક્તિશાળી પ્રમુખ આપણને ગામને મળ્યા છે. તો ગામનું નાનું મોટું કામ તો એમના ખાલી આપણે કહીએ કે એમના ઈશારાથી થઈ જાય. એટલે ખૂબ સારો લાભ લેજો એમનો. અને 24મી માધ્યમ હંમેશા તમારી સાથે છે રાજુભાઈ. અને તમે જે ઉદારતા બતાવી એના માટે ખરેખર હું આભારી છું કે કટોકટીના સમયે ઉદારતા બતાવીને અમારી કટોકટી દૂર કરી હતી. એના માટે ખરેખર રાજુભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપનો જે પ્રતિસાદ મળ્યો, આપનો જે આવકાર મળ્યો અશોકભાઈ, અમને ખરેખર ખૂબ જ આનંદ થયો છે, ખૂબ મજા આવી છે. અને અમને એમ લાગે છે કે જેમ કીધું ને કે થોડું લેટ થઈ ગયું છે, પહેલાં અમારે આ બધું શરૂ કરવાની જરૂર હતી. તમારો જે આ પ્રેમ
તમારો ઉત્સાહ, તમારો હોશ, ઉમંગ જે જોઈને ખરેખર અમને ખૂબ આનંદ થાય છે કે લોકો જઈએ છીએ ત્યાં ખૂબ રાજી થાય છે, ખૂબ સારો આપણને આવકાર અને એક સત્કાર કરે છે અને સાથે સાથે એમના મનની વાતો જાણીએ છીએ અમે, તો અમારા પણ મગજમાં કેટલીક ચીજો નવી ઉમેરો થાય છે કે લોકોનો શું પ્રતિસાદ છે, લોકોની શું માંગણી છે, લોકોની શું ઈચ્છા છે, એને અમે ધ્યાનમાં રાખશું ચોક્કસ. અને નાના મોટા જે પણ પ્રશ્નો છે એ પ્રશ્નોનો સોલ્વ કરવા માટે અમે હંમેશા પ્રયત્નશીલ રહીશું. એમાં આપનો પણ સહકાર જોશે, કારણ કે આપના દીકરાઓ જો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, એડવોકેટ હોય, આપ શક્તિશાળી વ્યક્તિ હો તો 24 માધ્યમને એનો લાભ જરૂર આપજો. તો આ બધા જ પ્રોબ્લેમ ઓટોમેટિક સોલ્વ થઈ જશે. થેન્ક યુ. જે હીરા આપ્યા છે